સમાચાર રાજકોટથી, જ્યાં કાલાવર રોડ પર સ્કૂલ બસનો પણ અકસ્માત સર્જાયો છે। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બસ થાંભલા સાથે અથડાઈ ગઈ। 3 બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે। ઇનોવેટિવ શાળાના સંચાલકનું નિવેદન પણ સામે આવ્યું છે। ડ્રાઈવરને અચાનક જ ચક્કર આવતા આ અકસ્માત સર્જાયો છે। બસ ચાલકની બેદરકારી હશે તો ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે, આ સ્કૂલના સંચાલક તરફથી નિવેદન સામે આવ્યું। તો આખી આ ઘટનામાં 3 બાળકો અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે। પ્રાથમિક અમે સ્મેલ કર્યું, અત્યારે ડ્રાઈવર પણ અહીંયા હાજર છે અને એવું કોઈ અમને જણાવવું નથી। મેડિકલ પેલું એને લાગ્યું, એને મને એમ કીધું કે ચક્કર આવ્યા છે, એના લીધે થયું છે। છતાંય એની જે કંઈ મેડિકલ તપાસ કરવાની હશે તો પણ અમે કરશું અને જો ફિટ નહીં જણાય તો અમે એને રજા પણ આપીશું।